વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે આપણું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અહીંયા આવી ગયા છે વિદ્યાર્થીઓ, જે તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે આપણે ચેનલ પર બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર અપલોડ થઈ ગયા છે. અને વિદ્યાર્થીઓ આ વખતે જે ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે એક પેપરની, બે પેપરની, 3 પેપરની, 6 પેપર તમારા માટે લાવ્યા છે વિદ્યાર્થીઓ. વિથ સોલ્યુશન તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા તો સબસ્ક્રાઇબ કરજો. ખાસ બીજા ભાઈ બહેનોમાં બી શેર કરતા રહેજો, કેમ કે એ લોકોને બી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કામ લાગે વિદ્યાર્થીઓ. તમે લોકો આને સોલ્વ કરી લો તો તમારું જે બોર્ડ પરીક્ષા 2026 ની અંદર તમારા જે પાસિંગ માર્ક્સ તો છોડીને તમારા સ્કોર માર્ક્સ તમે લોકો કરી જશો વિદ્યાર્થીઓ. તો આ ખાસ પેપર સોલ્વ કરી લેજો. અને વિદ્યાર્થીઓ હમણાંથી જે તમે લોકોને બધા જ પેપરનું સોલ્યુશન બી મળી જશે વિદ્યાર્થીઓ સાથે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને જોઈ શકો છો, જે સ્ટાન્ડર્ડ ગણિતનું ધોરણ 10 પેપર આ છે, તમે લોકોને અહીંથી ચાલુ થઈ જશે વિદ્યાર્થીઓ. જે તમે લોકો અહીંયા નોટ ડાઉન કરી શકો છો વિદ્યાર્થીઓ, બધા જ ક્વેશ્ચન. અને જે તમે લોકોને આનું સોલ્યુશન બી જોતું હોય તો આપણે તમારા માટે સોલ્યુશન બનીને થોડા ટાઈમમાં અપલોડ કરી દઈશું વિદ્યાર્થીઓ. બાકી તમે લોકોની આની અંદર સોલ્યુશન જોતું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. તમે લોકોની આની અંદર આપણે સોલ્યુશન બનાવીને એક પીડીએફની લિંક આપી દઈશું, જે તમે લોકો ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમારું એક પેપર થઈ ગયું છે વિદ્યાર્થીઓ, હવે જે તમે લોકોને બીજું પેપર આપણે બતાવશું, જે તમે લોકોને નોટ ડાઉન કરી લીધું હોય તો વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ, જે તમે લોકોને સ્ટાન્ડર્ડ ગણિતનું થોડુંક પેપર હાર્ડ લાગતું હોય, પણ જે વિદ્યાર્થીઓ સાયન્સ અને આપણે બાયોલોજીના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો નોર્મલ જ છે વિદ્યાર્થીઓ. તમે લોકો સાયન્સ અને બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને પૂછો કે આ જે આપણું મેથ્સ આવે છે એમાં કેટલું હાર્ડ આવે છે અંદર, પણ આ તો તમારા માટે નોર્મલ જ છે. પણ હા, થોડુંક ધોરણ 10 વિદ્યાર્થીઓને એવું લાગશે થોડુંક હાર્ડ, પણ તમે લોકો પ્રેક્ટિસ કરશો, જેટલી પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થીઓ એટલું તમારા માટે ઇઝી થઈ જશે. તમે લોકો એટલી પ્રેક્ટિસ કરો કે તમારે જે પાના નંબર બી યાદ થઈ જાય કે કયા પાના પર કેટલું ક્વેશ્ચન હતો, એનું આન્સર શું છે વિદ્યાર્થીઓ. તો એવી રીતે પ્રેક્ટિસ કરવાની તમારે વિદ્યાર્થીઓ. હવે જે તમે લોકોને આપણે બીજું પેપર બતાવીશું, જે વિદ્યાર્થીઓ અહીંયા જે તમારું બીજું પેપર આવી ગયું છે વિદ્યાર્થીઓ, તમારો વધારે સમય ના લેતા વિદ્યાર્થીઓ તમે લોકોને બધા પેપરની આપણે પીડીએફની લિંક આપી દીધી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જઈને એકવાર ડાઉનલોડ કરી લેજો. તમે લોકો અહીંયા જે તમે લોકોને ખાલી આપણે 2 જ પેપર બતાવવાના છે વિદ્યાર્થીઓ, જે તમે લોકોને અહીંયા બધા જ પેપર તમે લોકોને ડાઉનલોડ કરીને તમે લોકો તમારા રેફરન્સ માટે યુઝ કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ લેશો વિદ્યાર્થીઓ, જે તમારા બંને પેપર પટી ગયા છે વિદ્યાર્થીઓ. આનું સોલ્યુશન બી તમારા માટે થોડુંક સમયમાં આવી જશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને જે આનું સોલ્યુશન સાથે જોતું હોય તો એવી કોમેન્ટ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે સાથે સોલ્યુશન આપી દઈશું વિદ્યાર્થીઓ. આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. ઇન્સ્ટાગ્રામ પર બી આ બધું જ પીડીએફ, બધું જ કન્ટેન્ટ તમે લોકોને ત્યાં મળી જશે. જઈને એકવાર ડીએમ અથવા તમે લોકો કોમેન્ટ કરશો તો તમે લોકોને ત્યાં બધું જ મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.